અમદાવાદના ઓઢવ નજીક આવેલા સિંગરવાના ગામ પાસે આવેલી સાગર કેમિકલ એન્ડ ડ્રગ ફેક્ટરીમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. કેમિકલના કારણે પળવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ. આગ એટલી ભીષણ હતી કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. રાત્રિના સમયે લાગેલી આગ વહેલી સવારે 4 વાગ્યાના આસપાસ કાબૂમાં આવી હતી. સ્થાનિકોના મતે આ ફેક્ટરીમાં બોઇલર પણ છે, જેને લઈ કોઈ થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. જો કે સદનસીબે જાનહાનિ થઈ નથી. રાત્રિના સમયે સિક્યોરિટી સ્ટાફ જ હાજર ન હતો, જેના કારણે આગ લાગતા જ બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આજે વહેલી સવારથી જ ફાયર વિભાગ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ કંપની ખાતે પહોંચી અને ક્યાં કેમિકલના કારણે આગ ભભૂકી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.